રેગિંગ મામલે યુવાન મોતના મામલે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણના વતની અને ગુજકોમા સોલના ડિરેક્ટરના પૌત્ર પ્રથમ આરોપી નીકળ્યો. એક જ જિલ્લાના અને એક જ સમાજના સિનિયર હોવા છતાં આરોપી અવધેશ પટેલે મદદ કરવાના બદલે શરમજનક ઘટના કરનાર લોકોની સારવાર શું કરશે? પાટણના ધારપુર ખાતેની મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના પાટીદાર સમાજના એક યુવાનનું મોત થયા બાદ 15 વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે સદર ગુનામાં આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના માલવણના વતની અને સુરેન્દ્રનગર જિલ્લાના ગુજકોમા સોલના ડિરેક્ટરનો પૌત્ર હોવાનું સામે આવ્યું. બંને એક જ વિસ્તારના અને એક જ સમાજના હોવા છતાંય રેગિંગ કાંડમાં સામેલ હોવાનું સામે આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. બીજા જિલ્લા કે વિસ્તારમાં અભ્યાસ, નોકરી, લગ્ન કર્યા હોય કે રહેવા માટે ગયા હોય અને પોતાના જિલ્લાનું કોઈ મળી જાય તો આનંદ કંઈક અલગ જ હોય છે. ત્યારે પાટણના ચકચારી રેગિંગ કાંડનો ભોગ બનેલો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના આશાસ્પદ પાટીદાર યુવક અનિલ નટવરભાઈ પટેલનું મોત થતા સમગ્ર પંથક સહિત રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે. એવામાં રેગિંગથી મોત થયેલ અનિલ અને 15 આરોપીઓનો પ્રથમ આરોપી અવધેશ અશોકભાઈ પટેલ બંને સુરેન્દ્રનગર જિલ્લાના તો ઠીક એક જ કડવા પાટીદાર સમાજના હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રેગિંગ કાંડનો કુલ 15 પૈકી પ્રથમ આરોપી અવધેશ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવડ ગામના રહીશ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગુજકોમા સોલના ડિરેક્ટર ઈશ્વરભાઈ નથુભાઈ પટેલનો જ પૌત્ર હોવાનું સામે આવ્યું છે. આમ એક જ જિલ્લાના તો ઠીક છે, એક જ પાટીદાર સમાજના અને આરોપી અવધેશ સિનિયર હોવા છતાંય મૃતક અનિલ પટેલને મદદ કરવાને બદલે રેગિંગ કરવામાં પ્રથમ હોવાનું સામે આવતા લોકોએ ભારો રોષ વ્યક્ત કર્યો હતો. રેગિંગ કાંડનો આરોપી અવધેશ પટેલ પોતાના વિસ્તાર અને સમાજના ડોક્ટર બનવા આવેલા એકના એક પુત્રનો હતો અને એવા આશાસ્પદ યુવક અનિલ પટેલને સાચવવા કે મદદ કરવાના બદલે પોતાના મિત્રો સાથે એટલી હદે હેરાન કર્યો કે તેનું મોત થઈ ગયું. તો આવા અવધેશ જેવા ડોક્ટર બને તે લોકોનું શું સારવાર કરશે? જેસડા ગામના નટવરભાઈ પટેલનો એકનો એક દીકરો રેગિંગના કારણે મોત થતા પાટીદાર સમાજ સહિત સર્વ સમાજ દ્વારા શુક્રવારે ડેપ્યુટી કલેક્ટર ધ્રાંગધ્રાને આવેદન આપી આખા દેશમાં દાખલો બેસે એવી કડક સજા આરોપીઓને થાય એવી માંગ કરી આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું હતું. એકના એક પુત્રનું રેગિંગથી મોત થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને એમના ઉપર શું વીતે છે એ તો પરિવાર જ જાણે છે. પરંતુ ગુજરાત કે પછી દેશમાં બીજા કોઈ વિદ્યાર્થી રેગિંગનો ભોગ ના બને માટે કડકમાં કડક સજા થાય એવી સી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, ABC ન્યૂઝ, સુરેન્દ્રનગર.